આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. એવામાં અંજવાળે બીજ આવે છે. દેલડી નગરમાં હિમડો કોટવાળ અને સતી દાડલદે વસે છે. અને અંજવાળે બીજના દિવસે હિમડો કોટવાળ અને સતી દાડલદે તેમના ઘરે બેઠા હોય. ત્યારે સતી દાડલદે લીમડા કોટવાળને આજ શું કહેવા લાગ્યા છે? અરે હા સ્વામીનાથ, આજે તો અંજવાળી બીજ છે, તો પાઠની તૈયારી કરો અને ગુરુ મહારાજને બોલાવો. હા હા સતી, આજે તો અંજવાળી બીજ છે અને આપણા ઘરે પાઠ કરવાનો છે, તો હમણાં જ ગુરુ મહારાજને બોલાવું અને પાઠની તૈયારી કરાવું છું. બહુ સારું. અહીંયા 101 રૂપિયા આપે માલણકા ગામમાં બિરાજતા ધવળકંદીમાં એમની જય બોલવાની છે. બધા ભાવ તેને પ્રેમથી જય બોલજો. બોલો વળકંદી માતની જય. 501 રૂપિયા રવજીભાઈ નરસિંહભાઈ બારિયા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. અરે ગુરુ મહારાજ, આજે તો અંજવાળી બીજ છે અને રામદેવજીના આપણે પાઠ કરવાના છે, તો તમે જલ્દી જલ્દી પાઠની તૈયારી કરો. બહુ સારું. આવી રીતે દેલડી નગરમાં ખીમડા કોટવાળના આંગણે અંજવાળી બીજના દિવસે રામદેવજી બાપાના પાઠ માંડ્યા છે, પાઠ પૂરા છે. ત્યારે દુહાની રમઝટ બોલે છે, પણ તેથી દુહા કેવા હતા?
હારી નમણું કરે પીરજી હાર રે તમને નમે મોટા ગો મોટા ગો પધારો રામદેવ પાટે હાર રે આવની લેવા સંભાળ સુહાની રમઝટ બોલે અને એ અવાજ રામદેવજી બાપાએ રણુજામાં સાંભળ્યો છે. હા વિજયભાઈ હા. અને રામદેવજી બાપા અને ડાલીબાઈ ધીરે ધીરે ચુમડા કોટવાળા ઘર તરફ ચાલ્યા આવે છે. બધા ભાવથી અને પ્રેમથી જય બોલજો. બોલ રામદેવજી મહારાજ કી બતાવજો હો ને ધૂપેડો લય કરું દું આયવર ને કૃષ્ણા દીવા મળે હાર રે તમે રામદેવ જોત સ્વરૂપ હરિજી હાલો દેવળે ઓ મારે પૂંજવા રામા પીર તો કોડિયાના ઓડ મટાડતા ગામને મોઢા
ધજા સરકે ધર્મની ધજા સરકે ધર્મની હો ને તમારા પર ચાનો નહીં પાર અજમલ ગાયાડેલા આવજો હાર રે હવની લેવા હંબા રામદેવજી બાપા ચુમડા કોટવાળે આંગણે પધાર્યા ત્યારે ભજનની રમઝટ બોલે છે પણ તેની ભજન કેવા હતા જીરે પીરજી મારા બાપજી જીરે પીરજી ભજનના મારી મુખને ભજન વિના ભજન વિના ભજન વિના વિના ભજન વિના ભજન વિના હે ભજન વિના મારી ભૂખની માંગે હે આરામ ઓ સ્મરણ વિના મારી તલપનો જાય રામા સ્મરણ વિના મારી તલપનો જાય લાલજીભાઈ તમારી મોજા વિજયભાઈ તમારી મોજ મારું પુરા ગામા તુલસીભાઈ ની મોજ રઘુભાઈ આ સગન છે કરો તમે રણુદાન રાય રામા કરો તમે હા મુકેશભાઈ ભજન વિના ભજન વિના ભજન વિના ભજન વિના ભજન વિના ભજન વિના મારી દુઃખની માંગે ઓ સ્મરણ વિના મારી તલપન જાય રામા સ્મરણ વિના મારી તલપન જાય લીમડી સાઉંડા બુદ્ધાભાઈ તમારી મોજા હા મુકેશભાઈ હા રણા શેઠ મુકેશભાઈ તમારી મોજા હા મુકેશભાઈ તમારી મોજ હા રણા શેઠ મુકેશભાઈ તમારી મોજ હા સરબત તમારી મોજ હા મુકેશભાઈ તમારી મોજા
ભજન વિના ભજન વિના ભજન વિના ભજન વિના ભજન વિના કે ભજન વિના મારી ભૂખ નહીં ભાગે એ સમરણ વિના મારી તલ મન જાય રામા સમરણ વિના મારી તલ મન જાય અસવાર રામા અવતારી તામે અસવાર આવી રીતે ધુમડા પટવાળા આંગણે રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય છે એવામાં સત્ય ડાડલને ઊભા થઈ અને પાણી આરે જાય છે અને જ્યાં પાણીયારે જઈ જોવે છે કે બેડાની અંદર પાણી ખૂટી ગયેલું હોય છે સતી ડાડલ દે બધા બેડામાં તપાસ કરી એકે બેડામાં પાણી નહોતું ત્યારે ધુમડા પટવાળા એક બાજુ બોલાવી સતી ડાડલ દે શું કહેવા લાગ્યા હા સ્વામીનાથ જરા આ બાજુ આવો તો અરે હા સતી શું વાત છે? અરે હા સ્વામીનાથ આપણા ઘરે આ સંતો મહંતો પધાર્યા છે તો પીવાનું પાણી નથી તો હું જરા પાણી ભરીને હમણાં આવું છું. અરે ના ના સતી તમારે પાણી ભરવા નથી જવાનું. આપણા ઘરે ઘણા સેવકો છે એ પાણી ભરી આવશે. અરે સ્વામીનાથ મને પણ થોડો સેવાનો લાભ લેવા દો. અરે સતી હું તમને જે વાત કહું એ તમે વાત મારી માનો અને તમે પાણી ભરવાનું માંડી વાળો. અરે હા સ્વામીનાથ પાણી ભરવા હું એકલી નથી જાતી, મારી સાથે પણ 2 3 4 બહેનો છે. અરે સતી આપણા ઢેલડી નગરનો રાવત રાજા રણસિંહ અત્યારે કામાતુર બન્યો છે એટલા માટે હું તમને કહું છું પાણી ભરવાનું માંડી વાળો. અરે સ્વામીનાથ હમણાં હું પાટ વધાવવાનો સમય થાય ત્યાં પાણી ભરીને વહેલાસર પાછા આવી આવશું અમે. હા સતી તો બહુ સારું. પાટ વધાવવાનો સમય થાય ત્યાં પાણી ભરીને પાછા આવજો. બહુ સારું. આવી રીતે સત્ય ડાડલ દે અને 2 3 બહેનો તાંબા પિત્તળના બેડા લઈ અને મસુ નદીમાં પાણી ભરવા માટે ચાલી નીકળ્યા છે. ઓને ચાલિયા ઈ તો મોજ
એવા તાંબારે પિત્તળના બેડા લીધા હાથ મારે. એવા પાણીડા ભરવાને ડાળ દે હાલિયા રે. વને આવ્યા આજ મોચું નંદની માય. એવા પાણીડા ભરવાને ડાળ દે આવ્યા રે. એવા ગતરે ગંગા પધારા મારા આંગણે રે. મને કરવા મારે આજ સેવાના કામ. એવા કતરે ગંગા પધારા મારા આંગણે રે. આજ એવા સતી રે પધાર્યા આંગણે રે. ઓની કરવા મારે આજ સેવાના કામ. સતી રે